પ્રશ્ન 1. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આર્ટિકલ સમાનતાના અધિકાર વિશે જણાવે છે? જવાબ: અનુચ્છેદ 14. પ્રશ્ન 2. કયો અનુચ્છેદ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે? જવાબ: અનુચ્છેદ 19. 1. પ્રશ્ન 3. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે? જવાબ: અનુચ્છેદ 21. પ્રશ્ન 4. અસ્પૃશ્યતાના નાબૂદી સાથે કયો અનુચ્છેદ સંકળાયેલ છે? જવાબ: અનુચ્છેદ 17. પ્રશ્ન 5. કયા અનુચ્છેદ મુજબ ધર્મ, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ કરી શકાતો નથી? જવાબ: અનુચ્છેદ 15. પ્રશ્ન 6. જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 16. પ્રશ્ન 7. બંધારણીય ઇલાજોનો અધિકાર રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 32. પ્રશ્ન 8. ડો. ભીમરાવ આંબેડકરે કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? જવાબ: અનુચ્છેદ 32. પ્રશ્ન 9. ધાર્મિક બાબતોના વહીવટની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 26. પ્રશ્ન 10. શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? જવાબ: અનુચ્છેદ 21A. પ્રશ્ન 11. કયા બંધારણીય સુધારા દ્વારા શિક્ષણના અધિકારને ઉમેરવામાં આવ્યો હતો? જવાબ: 86મો સુધારો 2002. પ્રશ્ન 12. કયો અનુચ્છેદ રાજ્ય શબ્દની વ્યાખ્યા આપે છે? જવાબ: અનુચ્છેદ 12. પ્રશ્ન 13. ઇલકાબો કે ખિતાબોની નાબૂદી અબોલિશન ઓફ ટાઇટલ્સ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 18. પ્રશ્ન 14. ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી કયો અનુચ્છેદ આપે છે? જવાબ: અનુચ્છેદ 25. પ્રશ્ન 15. જોખમી કામોમાં બાળકોને રાખવા પર પ્રતિબંધ કયો અનુચ્છેદ મૂકે છે? જવાબ: અનુચ્છેદ 24. પ્રશ્ન 16. માનવ તસ્કરી અને વેઠ પ્રથા પર પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 23. પ્રશ્ન 17. કયા બે અનુચ્છેદ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન પણ મોકૂફ રાખી શકાતા નથી? જવાબ: અનુચ્છેદ 20 અને 21. પ્રશ્ન 18. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે કયો અનુચ્છેદ છે? જવાબ: અનુચ્છેદ 51. પ્રશ્ન 19. ગરીબોને મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 39A. પ્રશ્ન 20. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 50. પ્રશ્ન 21. ગ્રામ પંચાયતોની સ્થાપના સાથે કયો અનુચ્છેદ સંબંધિત છે? જવાબ: અનુચ્છેદ 40. પ્રશ્ન 22. પંચાયતી રાજ વ્યવસ્થા કયા સુધારા દ્વારા લાગુ કરવામાં આવી? જવાબ: 73મો અને 74મો સુધારો. પ્રશ્ન 23. બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ છે? જવાબ: 11મી અનુસૂચિ. પ્રશ્ન 24. પંચાયતી રાજમાં કુલ કેટલા વિષયો છે? જવાબ: 29 વિષયો. પ્રશ્ન 25. નગરપાલિકામાં કુલ કેટલા વિષયો છે? જવાબ: 18 વિષયો. પ્રશ્ન 26. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ઇમ્પીચમેન્ટ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 61. પ્રશ્ન 27. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતો અનુચ્છેદ કયો હતો? જવાબ: અનુચ્છેદ 370. પ્રશ્ન 28. કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ સંબંધિત અનુચ્છેદ કયો છે? જવાબ: અનુચ્છેદ 239. પ્રશ્ન 29. નાણાકીય કટોકટી ફાઇનાન્શિયલ એમરજન્સી જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 360. પ્રશ્ન 30. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા અનુચ્છેદ મુજબ થાય છે? જવાબ: અનુચ્છેદ 124. પ્રશ્ન 31. પર્યાવરણના રક્ષણની ખાતરી કયો અનુચ્છેદ આપે છે? જવાબ: અનુચ્છેદ 48A. પ્રશ્ન 32. સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 44. પ્રશ્ન 33. લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? જવાબ: અનુચ્છેદ 30. પ્રશ્ન 34. બંધારણીય સુધારા અમેન્ડમેન્ટ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 368. પ્રશ્ન 35. ભારતના એટર્ની જનરલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ: અનુચ્છેદ 76. પ્રશ્ન 36. નાણાં વિધેયક મની બિલની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 110. પ્રશ્ન 37. સંચિત નિધિ કન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 266.
પ્રશ્ન 38 રાષ્ટ્રપતિને વટહુકમ ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 123. પ્રશ્ન 39 રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 213. પ્રશ્ન 40 હાઈકોર્ટ ઉચ્ચ અદાલતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 214. પ્રશ્ન 41 નાગાલેન્ડ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 371A. પ્રશ્ન 42 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 356. પ્રશ્ન 43 ભારતના કેગ CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની જોગવાઈ ક્યાં છે? જવાબ અનુચ્છેદ 148. પ્રશ્ન 44 ભારતની અધિકૃત ભાષા ઓફિશિયલ લેંગ્વેજ સંબંધિત અનુચ્છેદ કયો છે? જવાબ અનુચ્છેદ 343. પ્રશ્ન 45 સિક્કિમ રાજ્ય માટે વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 371F. પ્રશ્ન 46 સંસદને નવા રાજ્યો બનાવવાનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? જવાબ અનુચ્છેદ 3. પ્રશ્ન 47 રાજ્યપાલના હોદ્દાની મુદત અને તેમને હટાવવાની બાબત કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 156. પ્રશ્ન 48 આંતરરાજ્ય પરિષદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? જવાબ અનુચ્છેદ 263. પ્રશ્ન 49 કોઈપણ હથિયાર વગર શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા ક્યાં છે? જવાબ અનુચ્છેદ 19(1)(b). પ્રશ્ન 50 સ્મારકો અને ઐતિહાસિક સ્થળોના રક્ષણની જવાબદારી કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 49. પ્રશ્ન 51 સંસદને નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા કયો અનુચ્છેદ આપે છે? જવાબ અનુચ્છેદ 11. પ્રશ્ન 52 ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ UK બ્રિટન. પ્રશ્ન 53 લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 29. પ્રશ્ન 54 સમાન ન્યાય અને મફત કાનૂની સહાય કયા સુધારાથી ઉમેરાયું? જવાબ 42મો બંધારણીય સુધારો. પ્રશ્ન 55 પંચાયતી રાજ વ્યવસ્થા માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? જવાબ બળવંતરાય મહેતા સમિતિ. પ્રશ્ન 56 ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાગી છે? જવાબ એક પણ વાર નહીં. પ્રશ્ન 57 રાજ્યમાં સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યાં લાગ્યું છે? જવાબ મણિપુર 10 વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. પ્રશ્ન 58 કયા અનુચ્છેદ મુજબ સંસદ રાષ્ટ્રહિતમાં રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે? જવાબ અનુચ્છેદ 249. પ્રશ્ન 59 યુનિફોર્મ સિવિલ કોડ UCC તાજેતરમાં કયા રાજ્યમાં લાગુ થયો છે? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન 60 બંધારણીય સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? જવાબ દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 61 એટર્ની જનરલનું પદ કોણ સંભાળી રહ્યું છે? જવાબ R. વેંકટરમણી. પ્રશ્ન 62 સંસદ સભ્યોના વિશેષાધિકારો કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 105. પ્રશ્ન 63 પછાત વર્ગો માટે સરકારી નોકરીમાં અનામતની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 16(4). પ્રશ્ન 64 મની બિલ માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? જવાબ લોકસભા. પ્રશ્ન 65 રાજ્યસભા મની બિલને કેટલા દિવસ સુધી રોકી શકે છે? જવાબ 14 દિવસ. પ્રશ્ન 66 કેગ CAGની સત્તાઓ કયા અનુચ્છેદમાં વર્ણવેલી છે? જવાબ અનુચ્છેદ 149. પ્રશ્ન 67 કયા સુધારા દ્વારા એંગ્લો ઇન્ડિયન બેઠકોની જોગવાઈ નાબૂદ કરવામાં આવી? જવાબ 104મો સુધારો. પ્રશ્ન 68 ટેક્સ કર લગાવવા માટે કયો અનુચ્છેદ સંસદને સત્તા આપે છે? જવાબ અનુચ્છેદ 265. પ્રશ્ન 69 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ ક્યાં છે? જવાબ અનુચ્છેદ 45. પ્રશ્ન 70 રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કાનૂની સુરક્ષા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? જવાબ અનુચ્છેદ 361. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.